ચાલો જોઈએ. હવે જુઓ, આ આકૃતિ જોઈને યાદ આવે છે આપણે ગઈકાલે ભણ્યા હતા. શું બન્યા હતા? રૈખિક કોણની જોડ. રૈખિક કોણની જોડ. રૈખિક કોણની જોડ ક્યારે કહેવાય? કે જ્યારે એક સીધી લાઈન બનતી હોય અને એના ઉપર કોઈ ખૂણો બનતો હોય તો એ બે ખૂણાને શું કહેવાય? રૈખિક કોણની જોડ. એટલે એક ખૂણો આ સાઈડનો, ખૂણો આ સાઈડનો. રૈખિક કોણની જોડના ખૂણા હંમેશા એકબીજાના શું હોય? પૂરક હોય. એ પણ સમજાયું તું. પૂરક એટલે કે બંનેના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180. બરાબર? આકૃતિ જોઈને ખબર પડે છે કે આ રૈખિક કોણની જોડ છે અને બંનેના માપનો સરવાળો કેટલો થાય? 180. હવે બંનેના માપનો x નો અને વત્તા 60 આ બંનેના માપનો સરવાળો 180 થતો હોય તો x ની કિંમત કેટલી થાય? તો સીધી સમજણ પડે છે કે 180 થાય બંનેનો સરવાળો. બરાબર? તો 180 માંથી પેલો ખૂણો બાદ કરી દઉં, 60 વાળો આટલો ખૂણો, તો પછી જે વધશે એ શું થશે? x નું માપ થશે. બરાબર? સમજણ પડી? આ બંનેનો સરવાળો એટલે ટોટલ આખો અહીંયાથી અહીંયા સુધી 180 થાય છે. તો એમાંથી હું 60 બાદ કરી દઉં તો મને આ સાઈડનો ખૂણો મળી જાય. તો 180 માંથી 60 બાદ કરો તો શું મળશે? 120 અંશ. તો x નું માપ કેટલું થયું તમારું? 120 અંશ. સમજણ પડી? લખી દો ચલો.